કટોકટીના સંજોગોમાં કરવાની થતી કામગીરી સંદર્ભે ખંભાત ખાતે ઓફ સાઇટ મોક ડ્રીલ યોજાઈ. અધિક નિવાસી કલેક્ટર આણંદની અધ્યક્ષતામાં તાજેતરમાં મળેલ ડિસ્ટ્રિક્ટ ક્રાઇસિસ ગ્રુપની બેઠકમાં થયેલ ચર્ચા મુજબ મદદનીશ નિયામક ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી આણંદ દ્વારા ખંભાત તાલુકાના સોખડા ગામ પાસે આવેલ ગોલાણા રોડ પર ઓફ સાઇટ મોક ડ્રીલ યોજાઈ હતી. આ મોક ડ્રીલ અંતર્ગત તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચીને હાથ ધરવાની થતી આગ નિયંત્રણ અને બચાવ કામગીરી તથા આગથી દાઝી ગયેલ વ્યક્તિને સારવાર અર્થે નજીકના હોસ્પિટલમાં ખસેડવા અને તે માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા, આગને નિયંત્રણ કરવા સૌથી ઝડપી ઉપલબ્ધ ફાયર બ્રિગેડની ટીમ અને આસપાસના અન્ય ઔદ્યોગિક એકમોની સહાય જેવી જરૂરી કામગીરીનું નિદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં આજુબાજુ આવેલા કારખાનાની ટુકડીઓ, જય કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડની ફાયર બ્રિગેડ ટીમ, ખંભાત નગરપાલિકા ફાયર બ્રિગેડની ટીમ, ધુવારણ GSECL ની ફાયર બ્રિગેડની ટીમ, ONGC ખંભાતની ટીમો દ્વારા આગ નિયંત્રણ કામગીરીનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ મોક ડ્રીલ દરમિયાન જિલ્લા ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના મદદનીશ નિયામક કરીનાબેન રાઠવા, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્ય અધિકારી SP ચૌધરી, ડિઝાસ્ટર મામલતદાર જયેશ વસાવા, TPO એન્જેલાબેન, GPCB અધિકારી માર્ગીબેન, ખંભાત રૂરલ PI અને તેમની ટીમ, ટ્રાન્સપોર્ટ અધિકારી, સોખડા ગામના તલાટી, સિવિલ સર્જન ખંભાત અને તેમની ટીમ તથા સોખડા કલમસરમાં આવેલ ફેક્ટરીના પ્રતિનિધિઓ જોડાયા હતા. અશ્વિન ખત્રી સાથે બ્યુરો રિપોર્ટ અરવિંદ રાવલ, ખંભાત.